મમ્મી તમને જિંદગીમાં ક્યારે ન્યુમોનિયાથી તકલીફ થઈ હતી? હા, ક્યારે? સ્કૂલમાં સાહેબે એને સ્પેલિંગ પૂછ્યો ને ત્યારે. મમ્મી આજ તો માહિરાની સ્કૂલની ડાયરીમાં નોટમાં લખેલું આવ્યું હતું કે માહિરાને નવડાવીને સ્કૂલે મોકલો એમ. તો તુંય લખીને મોકલી દે ને કે છોકરાને ભણવામાં ધ્યાન રાખો, ઊંઘવાનું રહેવા દો. મને કે કાંટાવાળા રસ્તામાં તમને કોણ સાથ આપે? પતિ. તો ભાઈ બેન? પ્રેમી કે દોસ્ત? ચપ્પલ સાથ આપશે. દર વખતે ઇમોશનલ થવાની જરૂર નહીં. પ્રેક્ટિકલ હોય ક્યારેક વિચારો. મમ્મી હું તમારા ઘરમાં લગ્ન કરીને આવી કેટલું સારું થયું. જો તમને માથું દુખે છે તો હું દબાઈ દઉં છું, બાકી કોણ દબાઈ દે? અને તું ના હોત તો માથું ના દુખત ને. મમ્મી આજે એક બાબા આવ્યા ને કહેતા હતા કે જિંદગી ખાલી 4 દિવસની જ છે. અરે પેલા ના કહેવાય ને, હજી કાલે 84 દિવસનું રિચાર્જ કરાયું. હવે 80 દિવસ શું કરવાનું? અરે ગલો શું કરે છે? મચ્છર મારું છું. કેટલા માર્યા? 5 માર્યા. 3 ફિમેલ હતી અને 2 મેલ હતા. એ કઈ રીતે ખબર પડી? 3 અરીસા ઉપર બેઠા હતા અને 2 બિયરની બોટલ ઉપર બેઠા હતા. મમ્મી તમારો જન્મ ક્યાં થયો તો? વિશાખાપટ્ટનમ. એનો સ્પેલિંગ બોલો તો. ગોવામાં છે તો ગોવામાં. VOA. એ ગલો મારું બેલેન્સ ચેક કરતો. ના રે ના, જરાય બેલેન્સ નથી હવે તમારામાં તો. ગલુ આ મિલાવટી દુનિયામાં વીજળી વિભાગ વાળા શુદ્ધ માલ આપે છે. કઈ રીતે? વિશ્વાસ ના આવતો કોઈ બી ઘરના પ્લગમાં આંગળી નાખી જો. મમ્મી તમે આખી જિંદગી શું કર્યું હે? અરે શું કર્યું એટલે સાયન્ટિસ્ટ છું. કઈ રીતે સાયન્ટિસ્ટ? રોજ બેઠા બેઠા ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ તો ફેરવું છું. ગલુ હવે શિયાળો આવી ગયો ને, તું ના માટે રોજ સિક્કો ઉછાળીશ. પછી શું કરશો? જો બાગા આવશે ને તો નહીં નવ, અને કાંટા આવશે ને તો સિક્કો ફરીથી ઉછાળીશ. મમ્મી માર્કેટ જાઉં છું, આખા મહિનાના નાવા માટે 4 સાબુ ભેગા લેતી આવું ને? એક જ લાય. કેમ? હવે શિયાળો ચાલુ થઈ ગયો ને બટા, જે 7 દી હાબુ હાલતો હતો ને હવે 25 દી હાલશે. શું થયું મમ્મી? કેમ ટેન્શનમાં બેઠા છો? કઈ નહીં બેટા, આવી જિંદગી કરતા તો મોત હારું. બોલ. હા માજી, સાક્ષાત યમરાજ આવી ગયા તમને લેવા. હાલો. લે ગઈઢા માણસ મજા કઈ ના કરે.